આજે આપણે બનાવીશું માટલા ગુલ્ફી। તો ઇન્સ્ટન્ટ એ છે મખાના। તો મખાના એ ખૂબ જ હેલ્ધી છે અને વિટામિન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે। થોડી બદામ લઈશું, ચોથાઈ જેટલા કાજુ લઈશું। આપણે અત્યારે થોડું અંદર કેસર એડ કરીશું, એટલે કે 1 ગ્લાસ જેટલું ગરમ કરેલું હુંફાળું દૂધ લીધું છે તે આપણે અંદર રેડીશું। તો અહીંયા 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે જે પલાળેલા મખાના અને કાજુ બદામને જોઈ લઈએ। આપણે અત્યારે એક મિક્સર જાર લઈ લઈશું। એ જ વસ્તુને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। ત્યારે મેં ઇલાયચીનો પાવડર લીધો છે, ત્યારે તળેલી ખડી સાકર લીધી છે, 1-2 ચમચી મિલ્ક પાવડર લીધો છે, જે 10 આપણે બધી જ વસ્તુને પીસી લીધી છે। તે કાચના જે માટલા જેવા કપ આવે છે તે લીધા છે। માટે આપણે ઉપરથી થોડા બદામ અને પિસ્તાના ટુકડા મૂકીશું। આ રીતે મેં સિલ્વર પેપર લીધું છે, સિલ્વર કોઇન પેપર, જેને આપણે આ રીતે બધી જ બાજુથી ફિટ કરી લઈશું। ફ્રીઝરની અંદર 3 થી 4 કલાક માટે સેટ થવા મૂકીશું। તો બજાર કરતાં ખૂબ જ સસ્તી અને ખાવામાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી આપણી આ ગુલ્ફી બનીને તૈયાર થઈ છે।